નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। જી હા દોસ્તો, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹6150 ઘટીને ₹1,61,000 પ્રતિ 10 ગ્રામે થયો છે। તો અગાઉ સોમવારે તેની કિંમત ₹1,67,000 પ્રતિ 10 ગ્રામની હતી। તો તે દરમિયાન 1 કિલોગ્રામ ચાંદીમાં પણ ₹23,500 ઘટીને ₹2,66,000 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે। તો અગાઉ સોમવારે તેની કિંમત ₹2,89,000 પ્રતિ કિલોગ્રામે હતી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં મોટું નિવેદન આવ્યું છે કે ખામેનીના વારસદારને પણ ખતમ કરી નાખીશું। જી હા દોસ્તો, યુદ્ધના માહોલ વચ્ચે ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાઝે સ્પષ્ટપણે કહ્યું છે કે ખામેની બાદ ઈરાનમાં જે કોઈ નવો નેતા બનશે તેને છોડાશે નહીં। તો વધુમાં કહ્યું કે ઇઝરાયલ તેને કોઈ પણ ખૂણામાંથી શોધીને ખતમ કરી નાખશે અને ભલે તે ખામેનીના વારસદાર કેમ ન હોય તો તેને પણ કોઈને છોડીશું નહીં તેવું તેમણે જણાવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભયંકર હુમલો તો 100 કલાકમાં 2000 કરતા બોમ્બ તેમજ મિસાઇલો વડે હુમલો કરાયો તો વિનાશ વેરાયો છે। જ્યાં દોસ્તો અમેરિકા અને ઇઝરાયેલી દળોએ છેલ્લા 100 કલાકમાં ઈરાન ઉપર આશરે 2000 કરતા વધારે બોમ્બ તેમજ મિસાઇલોથી ભારે હુમલો કર્યો છે। તો આ ભીષણ હુમલામાં ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી તેમજ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર્સને પણ જમીનદોસ્ત કરી નાખ્યા છે। તો વળતા પ્રહારમાં ઈરાને પણ ઇઝરાયલ ઉપર 500થી વધારે બેલેસ્ટિક મિસાઇલો તેમજ 2000થી વધારે ડ્રોન છોડ્યા હતા। તો આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં સૈન્ય માળખાને અબજો ડોલરનું નુકસાન થયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારત માટે ખરાબ સમાચાર। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટ યુદ્ધ તેમજ ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે 92.05ના રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચ્યો છે। તો તેલની આયાત મોંઘી થતા અને વિદેશી રોકાણકારો દ્વારા ડોલરમાં સુરક્ષિત રોકાણ વધારતા રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે। તો આ વર્ષે 2%ના ઘટાડા સાથે રૂપિયો વિશ્વની નબળી કરન્સીમાં સામેલ થયો છે। જ્યારે યુદ્ધની અનિશ્ચિતતા અને વધતી મોંઘવારીના ડરે ભારતીય ચલણ ઉપર પણ દબાણ વધાર્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મોરબી સિરામિક ઉદ્યોગો ઉપર મોટી આફત। જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધથી હોર્મોઝ સ્ટ્રેટમાં અવરોધ સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગો ઉપર મોટું સંકટ આવી ચૂક્યું છે। જેમાં નેચરલ અને પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા ઉત્પાદન ઠપ થવાની ભીતિ છે। તો ગુજરાત ગેસ દ્વારા 50% કાપની શક્યતા વચ્ચે ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે। તો કેટલીક ફેક્ટરીઓ અત્યારથી જ બંધ થઈ ગઈ છે। જો સ્થિતિ નહીં સુધરે તો આગામી એક સપ્તાહમાં આખો ઉદ્યોગ સંપૂર્ણ શટડાઉન થઈ શકે છે, જેનાથી અબજો રૂપિયાનું નુકસાન થવાની પણ સંભાવના છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ યથાવત રહેશે। તો ડીઝલ અને પેટ્રોલના ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી મોંઘા થઈ જશે। જ્યાં દોસ્તો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ સ્પષ્ટપણે વૈશ્વિક તેલ બજારોમાં ખળભળાટ પેદા કરી રહ્યો છે। તો બ્રેન્ટ ક્રૂડ $82 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે અને જો પરિસ્થિતિ વધારે વણશે તો કિંમતો $100ને પણ વટાવી જવાની ધારણા છે। તો આની અસર ભારત ઉપર પણ જોવા મળશે। તો તેલ કંપનીઓ ડીઝલ તેમજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 12 થી લઈને 15 રૂપિયાનો વધારો પણ કરી શકે છે। જો કે રાહતની વાત એ છે કે ભારતના પેટ્રોલિયમ ભંડાર 74 દિવસની માંગને પહોંચી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તાપી અને કરજણ લિંક યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે 7 માર્ચે લોકાર્પણ થશે। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આગામી 7 માર્ચે સુરત અને નર્મદા જિલ્લા માટે મહત્વની તાપી અને કરજણ લિંક યોજનાનું લોકાર્પણ કરશે। તો આ લોકાર્પણ પૂર્વે રાજ્યમંત્રી ઈશ્વર પટેલ તેમજ ધારાસભ્ય ગણપત વસાવાએ સાદર પાણી પમ્પિંગ સ્ટેશનની પણ મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અંદાજે ₹700
11 કરોડના ખર્ચે નિર્મિત ઉદ્વહન સિંચાઈ યોજના છે. તો ઉમરપાડા તેમજ ડેડિયાપાડા તાલુકાના 74 થી 75 ગામ કરતાં વધારે ગામોને 63,000 એકર જમીનોને તેનો સીધો ફાયદો થશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઈરાને પણ યુએઈ ઉપર 186 મિસાઇલો તેમજ 812 કરતાં વધારે ડ્રોન છોડ્યા છે. જ્યાં દોસ્તો યુએઈના સંરક્ષણ મંત્રાલય અનુસાર. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દુબઈ એરપોર્ટ બંધ તો હીરાની આયાત પણ ઠપ થઈ છે. જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષના કારણે દુબઈ એરપોર્ટ બંધ થતાં સુરત અને નવસારીના હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. તો રફ હીરાની આયાત તેમજ તૈયાર માલની નિકાસ અટકી પડતા કરોડોના પાર્સલ ટ્રાન્ઝિટમાં મુકાયા છે. તો દુબઈમાં મુખ્ય વ્યાપારી કેન્દ્ર હોવાથી ત્યાં ફ્લાઇટ પણ બંધ થતાં અનેક વેપારીઓમાં પણ અટવાયા છે. જો રફ હીરાનો પુરવઠો જલ્દી નહીં મળે તો રત્ન કલાકારોને રોજગારી ઉપર જોખમ પણ ઊભું થશે અને ઉદ્યોગો ફરી એકવાર મોટી મંદીમાં સપડાઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના અર્થતંત્ર ઉપર યુદ્ધનું ગ્રહણ લાગશે. જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષથી ગુજરાતના ટેક્સટાઇલ, સિરામિક અને કેમિકલ ઉદ્યોગોમાં રેડ લાઇટ જેવી સ્થિતિ છે. તો હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થતાં મોરબીના સિરામિક તેમજ સુરતના કાપડ વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે. તો આ ઉપરાંત અંદાજે 3,000 જેટલા ગુજરાતીઓ મધ્ય અને પૂર્વમાં ફસાયેલા છે. તો તેમજ પ્રવાસન ક્ષેત્રને પણ ₹50 કરોડનો ફટકો પડી શકે છે. તો આ સાથે જ ક્રૂડ તેમજ સોનાના ભાવ પણ વધતા મોંઘવારી વધવાની આશંકા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારત ઉપર મોટું સંકટ. જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકા વચ્ચેનું યુદ્ધ ભારત માટે માત્ર તેલ જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ મોટું જોખમ લાવ્યું છે. તો આ સંઘર્ષના કારણે યુએઈને થતી ₹2 લાખ કરોડની ઇલેક્ટ્રોનિક્સની નિકાસ તેમજ 90 લાખ ભારતીયો દ્વારા મોકલવામાં આવતું રેમિટન્સ પણ જોખમમાં છે. તો ડોલર સામે ₹100ના સ્તરે પહોંચવાની પણ આશંકા છે. તો જો કતારથી એલપીજી સપ્લાય ખોરવા તો ફર્ટિલાઇઝર સબસિડી $19 બિલિયન સુધી પણ વધી શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ભારતમાં 50 ડિગ્રી સેલ્સિયસની ભયંકર ગરમીની આગાહી છે. જ્યાં દોસ્તો શું ભારત કાળઝાળ ગરમી તરફ આગળ વધી રહ્યું છે? તો શરૂઆતના સંકેતો દર્શાવે છે કે રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તો નિષ્ણાંતો કહે છે કે એપ્રિલના અંતથી જૂન દરમિયાન ભારે ગરમી પડી શકે છે. તો જેમાં તાપમાન 50 ડિગ્રીથી વધુ પણ પહોંચી શકે છે. તો વૈજ્ઞાનિકો ગરમીની તીવ્રતા માટે સમુદ્ર સપાટીના તાપમાન, ભેજ અને પવનની પેટર્નનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ફ્રાન્સ પરમાણુ શક્તિમાં વધારો કરશે. જ્યાં દોસ્તો ફ્રાન્સના પ્રમુખ એમેન્યુએલ મેક્રોને ભવિષ્યના જોખમોને પહોંચી વળવા માટે પરમાણુ બોમ્બની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે. તો હાલ ફ્રાન્સ પાસે 300 જેટલા વોર હેન્ડ્સ છે. તો પરંતુ 1992 પછી પ્રથમવાર આ સંખ્યામાં વધારો કરાશે. તો મેક્રોને સ્પષ્ટપણે કહ્યું છે કે પરમાણુ હથિયારોના ઉપયોગનો અંતિમ નિર્ણય માત્ર પ્રમુખ પાસે રહેશે. તો વૈશ્વિક પડકારો અને યુરોપની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ પોતાની શક્તિ મજબૂત કરવા માટે આ મોટું કદમ ઉઠાવી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે ચીનને પછાડ્યું. જ્યાં દોસ્તો ભારત હવે વિશ્વમાં બિઝનેસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડતા દેશ તરીકે ઉભરી રહ્યું છે. તો ઇનોવેટર્સ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન્ડેક્સ 2026માં ભારતે 55.035 સ્કોર સાથે 54માં ક્રમ મેળવીને ચીન એટલે કે 85ને પાછળ છોડી દીધું છે. તો દક્ષિણ એશિયામાં ભારત પ્રથમ ક્રમે છે. જ્યારે આ ઇન્ડેક્સમાં રહેવાના ખર્ચ, માર્કેટ સાઇઝ તેમજ લેબર કાયદાના આધારે રેન્કિંગ અપાય છે. તો આ યાદીમાં યુએસ, સિંગાપુર તેમજ યુકે ટોપ 3માં છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ ભાદલામાં છે. જ્યાં દોસ્તો ભારતના રાજસ્થાનમાં આવેલું ભાદલા સોલાર પાર્ક વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ તરીકે ઉભરી આવ્યું છે. તો આશરે 14,000 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, જે 2,245 મેગાવોટથી વધારે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ રણ પ્રદેશમાં એટલી ગરમી તેમજ સૂર્યપ્રકાશ છે કે તે લાખો ઘરોને પ્રદૂષણ મુક્ત વીજળી પણ પૂરી પાડે છે, જે ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની મોટી સિદ્ધિ છે.